આજે આપણે સબ્જેક્ટ જોઈએ છીએ. સબ્જેક્ટ છે આપણો કોમ્યુનિકેશન એબિલિટી ઇન ઇંગ્લિશ 2. એની અંદર યુનિટ 1 ક્વેશ્ચનર. ક્વેશ્ચનરની અંદર આપણે ટોપિક 2 બી કવર્ડ. એ આપણે ઇન્ટ્રોડક્શન જોયેલું હતું, ડેફિનેશન જોયેલી હતી. કેરેક્ટરિસ્ટિક ઓફ ક્વેશ્ચનરની અંદર આપણે જોયેલું હતું કે લિમિટેડ નંબર ઓફ ક્વેશ્ચન્સ. પછી આપણે બીજું જોયેલું હતું કે પ્રોપર સિક્વન્સ ઓફ ક્વેશ્ચન્સ. અને ત્રીજું આપણે જોયેલું હતું સિમ્પ્લિસિટી. એટલા વિશે ક્વેશ્ચનરની અંદર આપણે વાત કરી ગયેલા છીએ. હવે આપણે જોવાના છીએ ચોથાની અંદર, એટલે કે આપણે ઇન્સ્ટ્રક્શન. તો તે આપણે જોવાના છીએ. અ ગુડ ક્વેશ્ચનર મસ્ટ હેવ ક્લિયર એન્ડ પ્રોપર ઇન્સ્ટ્રક્શન ફોર ફિલિંગ આઉટ ધ ફોર્મ્સ. અ ગુડ ક્વેશ્ચનર એટલે કે સારો ક્વેશ્ચનર કોને કહેવાય છે? જેની અંદર મસ્ટ હેવ ક્લિયર એન્ડ પ્રોપર ઇન્સ્ટ્રક્શન, જેની અંદર ક્લિયર અને પ્રોપર ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી હોય ફોર ફિલિંગ આઉટ ધ ફોર્મ્સ. આપણે જ્યારે ફિલિંગ એટલે કે ફોર્મને આપણે ફિલ કરીએ છીએ એટલે કે ભરીએ છીએ ત્યારે એની અંદર પ્રોપર ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી હોય તો આપણે તેને સારું ક્વેશ્ચનર કહીએ છીએ. પછી આપણે જોઈએ તો એસ્પેશિયલી ફીર અ રિસર્ચર ઇટ ઇઝ evident to give proper instruction of what kind of information you need and why do you need it from the people. આની અંદર especially for a researcher it is evident to give proper instruction એટલે કે એનું વિશે આપણે ગુજરાતી કરી લઈએ પીપલ, કે જેનાથી આપણી અન્ડરસ્ટેન્ડિંગ છે તે બહુ પાવરફુલ થઈ જશે. તો હું બીજું કાંઈ નહીં કરી, હું સીધો ગૂગલ ટ્રાન્સલેટમાં જઈ અને પછી તેની પાસે બધું કામ કરાવવાનું છે. તો હું ટ્રાન્સલેટરમાં સીધો જઈ આવું છું. ટ્રાન્સલેટની અંદર જઈએ આપણે. આયા જઈને આપણે સીધું કર્યું છે સ્પેસ. તો ખાસ કરીને એક સંશોધક માટે તમને કયા પ્રકારની માહિતીની જરૂર છે અને તમને લોકો પાસેથી તેની શા માટે જરૂર છે તેની યોગ્ય સૂચનાઓ આપવી સ્પષ્ટ છે. એટલે કે તેને આપણે યોગ્ય સૂચનાઓ આપવાની જરૂર છે કે આપણે પીપલ પાસેથી શું જોઈએ છીએ અને આપણે પીપલને શું કહેવા માંગીએ છીએ. પીપલને શું કહેવા માંગીએ છીએ. ઇટ શુડ બી ક્લિયરલી explained to the respondents for how to answer the questions. એની અંદર આપણે ક્લિયરલી એક્સપ્લેન કરવાનું છે કે યુઝર છે તે કઈ રીતે આપણા આન્સરનો આપણા ક્વેશ્ચનનો કઈ રીતે રિસ્પોન્સ આપશે અને આપણા ક્વેશ્ચનનો સારી રીતે આન્સર આપશે. ટુ આન્સર ધ ક્વેશ્ચન્સ and that the information would be confidential and used for research purpose only. Question and that the information would be confidential. અને ઇન્ફોર્મેશન હોય છે તે એક કોન્ફિડન્સ વાળી એટલે કે કોન્ફિડન્સ જગાડનારી હોવી જોઈએ. એન્ડ યુઝડ ફોર રિસર્ચ પર્પસ ઓનલી. અને તે રિસર્ચ પર્પસ એટલે કે કાંઈ પણ સંશોધન કરવા પૂરતી એનો પર્પસ મૂળ ગોલ હેતુ ક્લિયર હોવો જોઈએ એની માટે. નો પર્સનલ ક્વેશ્ચન. ક્વેશ્ચનરની અંદર આપણે કોઈ પણ જાતના આપણા પર્સનલ એટલે કે આપણી લાઈફ સાથે બનતી ઘટનાઓ વિશે આપણે પ્રશ્ન પૂછવાના નથી એવી અહીં સૂચના આપવામાં આવેલી છે. અનડિઝાયરેબલ ક્વેશ્ચન્સ લાઇક personal questions which can often the respondents must be avoided. Undesirable questions. અનડિઝાયરેબલ ક્વેશ્ચન આપણે પૂછવાના નથી. લાઈક પર્સનલ ક્વેશ્ચન આપણા પોતાના ક્વેશ્ચન બનાવેલા હોય એ which can often the respondents must be avoided. એને આપણે અવોઇડ કરવાનું છે. એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ ટાર્ગેટિંગ ધેર પર્સનલ લાઈફ શુડ નોટ બી આસ્ક્ડ. આપણે કોઈ પણ પ્રકારના આપણી પર્સનલ લાઈફને રિલેટેડ આપણે ક્વેશ્ચન પૂછવાના નથી. ઇન્સ્ટેડ
વન મસ્ટ આસ્ક ઓનલી ધોઝ ક્વેશ્ચન્સ. ઇન્સ્ટેડ આપણે એક મસ્ટ આસ્ક ઓનલી ધોઝ ક્વેશ્ચન એટલે કે કેવા ક્વેશ્ચન પૂછવાના છે તેના વિશે કહેવામાં આવેલું છે. ફ્રોમ વિચ ધ રિઝલ્ટ ઓફ ધ સર્વે કુડ બી હેલ્પફુલ ટુ ધ સોસાયટી ઇન વોલ. કે જે આપણને ઇન્સ્ટેડ વન મસ્ટ આસ્ક ઓનલી ધોઝ ક્વેશ્ચન્સ ફ્રોમ વિચ ધ રિઝલ્ટ કે જે આપણને રિઝલ્ટ આપણે આપણા સર્વે ઉપરથી કુડ બી હેલ્પફુલ ટુ ધ સોસાયટી ઇન વોલ. આપણી સોસાયટી એટલે કે આપણા કેમ્પસને અથવા તો આપણા વોલને હેલ્પફુલ થાય એવા જ તે આપણે ક્વેશ્ચન પૂછવાના છે, પર્સનલ ક્વેશ્ચન પૂછવાના નથી. કેલ્ક્યુલેશનની અંદર જોઈએ તો ક્વેશ્ચન્સ ઇન્વોલ્વિંગ કેલ્ક્યુલેશન ક્વેશ્ચન છે તેની અંદર કેલ્ક્યુલેશન ઇન્વોલ્વ મસ્ટ બી અવોઇડેડ. આપણે કેલ્ક્યુલેશનને રિલેટેડ કોઈ પણ જાતના ક્વેશ્ચન આપણે બનાવવાના નથી અને પૂછવાના પણ નથી, તેને આપણે અવોઇડ કરવાના છે. એઝ ધે કેન બી કોમ્પ્લેક્સ એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ. આ બધા ક્વેશ્ચન હોય છે તે ખૂબ જ લેન્ધી હોય છે અને ટાઈમ કન્ઝ્યુમિંગ એટલે કે આપણા ટાઈમને વધારે પડતો માગી લે એવા ક્વેશ્ચન હોય છે. એઝ ધ ક્વેશ્ચનર ઇઝ મીન્ટ ટુ બી સિમ્પલ. આપણે ક્વેશ્ચનરને જેમ બને તેમ સિમ્પલ રાખવાની કોશિશ કરવાની છે. ટુ ગેટ ધ રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન. આપણે કારણ કે આપણે જે રિક્વાયર્ડ એટલે કે આપણી જરૂરી ઇન્ફોર્મેશન છે તે મેળવવા માટે. નો મેથેમેટિકલ ક્વેશ્ચન શુડ બી આસ્ક. આપણે કોઈ પણ જાતના મેથેમેટિકલ ક્વેશ્ચન આપણે પૂછવાના નથી કોની અંદર, ક્વેશ્ચનરની અંદર. પછી છે આપણું 7મું કે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન. આપણે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન પૂછવાના છે. કેવા ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન પૂછવાની વાત કરવામાં આવેલી છે તે આપણે જોઈએ તો મોર ફોકસ શુડ બી ગિવન ટુ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ. આપણે વધારે પડતો ફોકસ એટલે કે ધ્યાન કેમાં દેવાનું છે, ગિવન ટુ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ ક્લોઝ એન્ડેડ. કે જે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન હોય એવા ઓબ્જેક્ટિવ ટાઈપ આપણે ક્વેશ્ચન પૂછવાનો આની અંદર આપણે છે એની ઉપર ધ્યાન દેવાનું છે. વેરિયસ સબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન શુડ બી અવોઇડેડ. વેરિયસ આપણે કોઈ પણ જાતના સબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન એટલે કે કેવા ક્વેશ્ચન તો તે આપણે જોઈએ તો સબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન આપણે અહીં પૂછવાની ના પાડવામાં આવેલી છે તો તે આપણે જોઈએ તો સબ્જેક્ટિવ ટાઈપ એટલે કે કોઈ પણ જાતની કાલ્પનિક વ્યક્તિને લક્ષી હોય એવા ક્વેશ્ચન અથવા તો નિશ્ચિત ક્વેશ્ચન આપણે પૂછવાની અહીં ના પાડવામાં આવેલી છે. ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચનની અંદર સબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન પૂછવાનું આપણને અવોઇડ કરવામાં આવેલું છે કે તે આપણે ક્વેશ્ચન ન પૂછવા જોઈએ. રિસ્પોન્ડેન્ટ્સ શુડ બી એબલ ટુ આન્સર ધ ક્વેશ્ચન ક્વિકલી. રિસ્પોન્ડન્ટ્સ એટલે કે જે આ ક્વેશ્ચનનો આન્સર આપવાવાળી જે પબ્લિક છે તે આપણને ઝડપથી અને સરળતાથી આપણા જે પૂછેલા ક્વેશ્ચન છે તેનો આન્સર આપે. વિચ કેન બી ડન ઇન ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન. આ આપણને ડન ક્યારે થઈ જશે, ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચનની અંદર આપણે પૂછતા હોઈએ ત્યારે આપણે રિસ્પોન્ડન્ટ શુડ બી એબલ ટુ આન્સર ધ ક્વેશ્ચન ક્વિકલી. જ્યારે આપણે આ ક્વેશ્ચનની અંદર આપણે જ્યારે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન પૂછતા હોય ત્યારે આપણા ક્વેશ્ચનનો ક્વિકલી આન્સર મળે એવા ક્વેશ્ચન પૂછવા ઉપર આપણે ફોકસ ધ્યાન દેવાની જરૂર છે. બીજા ટાઈપના ક્વેશ્ચનને આપણે અવોઇડ કરવાનું અહીં કીધેલું છે. ક્વેશ્ચન્સ રિક્વાયરિંગ લોંગ ડિસ્ક્રિપ્શન. અમુક એવા ક્વેશ્ચન હોય છે કે જેની અંદર લોંગ ડિસ્ક્રિપ્શન હોય છે, શુડ બી અવોઇડેડ. તેવા ક્વેશ્ચન આપણે પૂછવાના નથી.
તેવા ક્વેશ્ચનને આપણે અવોઇડ કરવાનું અહીં કીધેલું છે. તો મહાદેવ ટાઈપ ઓફ ક્વેશ્ચનરની અંદર સ્ટ્રક્ચર ક્વેશ્ચનર અને ટાઈપ ઓફ ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન ઇન સ્ટ્રક્ચર ક્વેશ્ચનર, મલ્ટી ચોઇસ ક્વેશ્ચન, પછી ડિકોટોમસ ક્વેશ્ચન, પછી સ્કેલિંગ ક્વેશ્ચન, અનસ્ટ્રક્ચર ક્વેશ્ચનરની અંદર આપણે ક્વોલિટેટિવ ડેટા, ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ, પછી આપણે હવે ટાઈપ ઓફ ક્વેશ્ચનર આપણે આગલા લેક્ચરની અંદર જોશું. આપણું આમ યુનિટ